એ કાના માતર વગરની છે. પાર્કિંગથી લઈને તમે આ ભોજનશાળા લગીને પહોંચો, ક્યાંય તમારી પાસે 50 પૈસા માગવામાં આવ્યા હોય તો મારું માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દઉં. આ દાદાના સંસ્કાર છે ભાઈ. હું બધું સમજાય, ભલે મોડું થાય મોં થાય, રોટલો જ ગમે ત્યાં કુદરત આપી રહે છે, પણ નક્કી કર્યું છે તમને બધાને જગાડવા તો છે ગમે એમ કરી. સમજાય છે ને? આ શેનું મંદિર છે? બરોબર. હુરાપુરા કોને કહેવાય? ગામના બૂચ માર્યા હોય, કોકની જમીનું ઘસી નાખી હોય, રેતીના ધંધા હાટું બાજ્યા હોય, કોને કહેવાય? સુરાપુરા કોને કહે? કે આ ધરતી ઉપર હું તો એને વંદન કરું છું કે જે સીમાડા ઉપર આપણી રક્ષા માટે આ દેશની અંદર સૈનિકો છે, જેને આપણે નિરાતે હોવી અને એના નાના બાળકો ઘરે કઈ હાલતમાં છે એ વિચાર્યા વગર જે દેશ માટે પ્રાણની આહુતિ આપીએ ને એને હું વંદન કરું છું. આજ આપણે બધા સુરક્ષિત છીએ ને તો એ બધા સીમાડા ઉપર છે, અંદર આપણા જવાનો રાત દિવસ દોડે છે, ત્યારે આપણે બધા સલામત છીએ ભાઈ. એટલે ધન્યવાદ એને અપાય. સમજાય? પોતાના પેટ હાટું તો કાગડા કૂતરાય જીવે હે ભલામણ. આપણને ભગવાને માણા બનાયા અને એવું કીધું 84 લાખ યોનિમાં જા મનુષ્યનો અવતાર લે અને જગતમાં કંઈક નવી ઉપમા ઊભી કરીને આય તો તું માણા ગણા. ને આપણે શું કરીએ છીએ? 20 રૂપિયાની પોટલીઓ મારીએ. શું કરીએ આપણે? આના માટે મોકલ્યા ભગવાને? શેના માટે મોકલ્યા? કે જે ધર્મમાં તમે માનો છો એને દિવસ દરમિયાન નોકરી ધંધો કરો, પોતાના ગુરુનું, પોતાના કુળદેવીનું, પોતાના વડીલોનો આદર કરો અને નોકરી ધંધો કરીને સાંજે ટાઈમ મળે તો આવા પરમાત્માનું સ્મરણ કરો ભાઈ. તમને જ્યાં મજા આવે ત્યાં જાઓ. હું એવું નથી કહેતો કે અહીંયા જાઓ. તમારી જ્યાં આસ્થા ચોંટી જાય એને પકડી લો. કારણ કે ઠાર ઠાર ખાડા ખોદશો ને ક્યાંય પાણી નહીં નીકળે, એક જગ્યા ખોદો તો જ નીકળે ભાઈ. જેને રોજ ભરવા હે, ગુરુવાર આય, શુક્રવાર આય, શનિવાર આય, એની જિંદગી જોરાવામાં પૂરી થઈ છે, એનો અંત ક્યારેય નહીં આવે. સમજાય? એક દાડો છોકરાને ખાવાના દાણા ખૂટી જાય છે, જોરાવાના નહીં. અને મારી પાસે તો દાખલા હે, 20 વીઘા જમીન વેચી નાખી ભાઈ, જોરાવામાં. જોરાવા જાઓ એટલે તમને કે કરવાવાળા તમારા ને તમારા જ છે. ક્યાં છે ને ભયુમાં વેર કરાવી નાખ્યા ભલામણ. કઈ દિશામાં જાઓ? સમજાય? તો જમ્યા છો ત્યાં લગીને તો હા બોલો. હા એમ કે કડવું ગળે ઉતરતું નહીં. પણ જ્યારે ધર્મના નામે માણાને અંધશ્રદ્ધામાં લઈ જવામાં આવ્યા, જે સત્ય છે એનો વિરોધ નથી હો. જ્યાં તમે જાઓ છો ને તમને એમ કે આ કામ કરવાના આટલા થશે, આ વાળવાના આટલા થશે, મને એનાથી તકલીફ છે ભાઈ. અને આ બધું કેમ બોલી શકું છું? કે તમારા બધા જેવી જ નોર્મલ જિંદગી જીવું છું ભાઈ. હું 700-800 રૂપિયા માટે હું 12 કલાક નોકરી જાઉં છું ભાઈ. અને જે વધે એ અઠવાડિયામાં એક વીકલી ઓફ કરાવીને તમારી બધા માટે રાત દાડો જાગું છું ભાઈ. અને આ બધું કેમ કરું છું? કે પરમાત્માએ જવાબદારી એને સોંપે છે જે નિભાવી શકે એને. આપણા ઘરમાં જો કોઈક નમાલો હોય તો આપણે ઘરની કબાટની ચાવી ન આપતા આપી તરત કહેવી કે આપણે હુતા આવીશું ને જે ભેગું કર્યું એ આવડો ઉડાડી દે છે. એમ પરમાત્મા 900 વર્ષ વળ્યો છે અને જે જવાબદારી સોંપી છે અને જે કદાચ દુઃખી પૈસાવાળા કે કદાચ ગરીબ માણા અને જીવું ત્યાં લગીને હું મારા ધર્મનો ધંધો નહીં કરું, આ વચન આપું છું.
આજ લગીનમાં ગમે ત્યાં મારી કદાચ આ નિમંત્રણ મને હોય ને હું ગમે ત્યાં 500 કિલોમીટર આવ્યો હોય કે કોઈ ધર્મના લક્ષી આવ્યો હોય કે કોઈ મંદિરે દર્શને તેડાયો હોય અને કોઈ ગામનો વ્યક્તિ આવીને એવું સાબિત કરી દે કે બાપુની પધરામણી અમારા ગામમાં હતી અને 100 રૂપિયા પગમાં મૂક્યા બાપુએ, નહીં તો બાપુના સેવકે લીધા, તેથી આ માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દેવાનું છે. સમજાય? અને આ તમે બધા હવારના મહેમાન છો, રાતે આની કરતાં ડબલ હતું ભાઈ. અત્યારે શાકભાજી લેવા હોય ને તોય 4 લારીએ ભાવ પૂછે છે માણસ. તો આ મંદિરે એમનામ ચેક કર્યા વગર તો આવતો નહીં હોય. કામ બોલે હા ધરતી ઉપર. અને આ તમને ફિટ કર્યા જેવું છે મગજમાં, કે મગજમાં બેસી ગયું છે ને કે જોર આવી તો જ કામ થાય. તો એ મારે તમને બહાર કાઢવા એમાંથી. પાર્કિંગથી લઈને તમે આ ભોજનશાળા લગીને પોકો, ક્યાંય તમારી પાસે 50 પૈસા માગવામાં આવ્યા હોય તો મારું માથું ઉતારીને ભોળાનાથના પગમાં નાખી દઉં. પોતાના પેટ હાટું તો કાગડા કૂતરાય જીવે હે ભલામણ. 20 રૂપિયાની પોટલીઓ મારીએ શું કરીએ આપણે? આના માટે મોકલ્યા ભગવાને. ગુરુવાર આય, શુક્રવાર આય, શનિવાર આય, એની જિંદગી જોરાવામાં પૂરી થઈ છે. અને જીવું ત્યાં લગીને હું મારા ધર્મનો ધંધો નહીં કરું, આ વચન આપું છું. જે સત્ય છે, જ્યાં તમે